હેલો ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એસએસ ડિવાઇન સ્કૂલ. મિત્રો, આગળના આપણે બે લેક્ચરમાં યુનિટ 2 ધ હ્યુમન રોબોટની ગ્લોસરી શીખ્યા છીએ. તમે તૈયાર પણ કરી દીધી છે અને એની ચેપ્ટરની સમજૂતી પણ મેળવી હતી. અને બીજા લેક્ચરમાં આપણે પ્રેમ ચોપરા અરેસ્ટ થઈ જાય છે એટલા સુધી આપણે જોયું છે. મિત્રો, આપણે શરૂ કરીએ તે પહેલાં આગળનું થોડું રિકોલ કરી લઈએ કે પ્રેમ ચોપરા એક સુપર રોબોટ પ્લાઝા નામના રોબોટ પ્લાઝામાંથી એક રોબોટ ખરીદે છે અને એ રોબોટ પાસે બધા પ્રકારના કામ કરાવે છે અને સાથે એના ગંદા ઈરાદાથી એ રોબોટ પાસે ચોરી પણ કરાવે છે. અને આ બધી માહિતી જે છે એ ધીરે ધીરે પોલીસ સુધી પહોંચી જાય છે અને પોલીસ જે છે એ રોબોટના લાયસન્સ નંબર પરથી એના માલિક પ્રેમ ચોપડાને અરેસ્ટ કરે છે એના ઘરેથી. હવે આગળ આપણે જોઈશું. જો મિત્રો, સૂન આફ્ટર હિઝ અરેસ્ટ તેની ધરપકડ કરાઈ અને તરત જ પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. અને પ્રેમ ચોપડા જે છે એ જામીન પર છૂટી ગયો જ્યાં સુધી ન્યાયાલયમાં એની સુનાવણી ન થાય ત્યાં સુધી. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. એના ઘરેથી કોઈ પણ ચોરેલી વસ્તુ પાછી ન મળી. He had cleverly disposed them of through his gang. એને એની ગેંગ જે છે એટલે કે એના જે સાથીદારો છે એ લોકોની એની ટોળકીની મદદથી એને ખૂબ જ ચાલાકીથી એ જે બધી વસ્તુઓ હતી એને ડિસ્પોઝ કરી દીધી હતી, એટલે કે એનો નિકાલ કરી દીધો હતો. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. અને કોર્ટમાં એના પર લગાવવામાં આપેલા બધા જ આરોપો જે આક્ષેપો હતા એને તેણે નકારી કાઢ્યા. Someone else seems to have tampered with Ramsing 070's program. કે છે કોઈ બીજી જ વ્યક્તિએ રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ. પોલીસે તો મને ઘરે પકડ્યો હતો. હી આર્ગ્યુડ. એને આવી આર્ગ્યુ કરી કોર્ટમાં. પછી કે છે નેક્સ્ટ પેરેગ્રાફ, કાઉન્સિલ ગિયોલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. કાઉન્સિલ ગિયોલ છે એ ગળું ખંખેરે છે અને જજની નજીક પહોંચે છે. Considering Mr. Chopra's explanation and the happening of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing robot. હવે આ ગિયોલ છે એ જણાવે છે કે કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એટલે કે શ્રીમાન ચોપરાની જે એમની જે દલીલ જે છે, ખુલાસો છે, એને ધ્યાનમાં રાખતા એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ અને છેલ્લા દિવસોથી જે બની રહ્યું છે, છેલ્લા કેટલાક દિવસોથી જે ઘટનાઓ બની રહી છે એના ધ્યાનમાં રાખતા કે જેનાથી સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ, કે જેનાથી ઘણા બધા જ્વેલર્સ અને જે પુરાની પ્રાચીન ચીજવસ્તુઓ વેચનાર જે છે એના પર ઘણી બધી અસર થઈ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. તો કે છે આ બાબતને ધ્યાનમાં લેતા રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે તે જાણવું અગત્યનું છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. મારી વિનંતી છે કે રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે. નાઉ સી ધ નેક્સ્ટ પેરેગ્રાફ. રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ વર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. હવે કે છે બીજા દિવસે છાપાના મુખ્ય સમાચારમાં માહિતી હતી કે રોબોટ કોર્ટમાં જશે. નેક્સ્ટ પેરેગ્રાફ ડિયર ફ્રેન્ડ્સ. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. અને બીજા દિવસે કોર્ટ જે છે એ ઓવરક્રાઉડેડ એટલે બહુ બધી ભીડભાડવાળી થઈ ગઈ હતી. વિથ ધ પીપલ, લોકોથી આખી કોર્ટ જે છે એ ભરાઈ ગઈ હતી. ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ એટલે કે રોબોટને વિટનેસ બોક્સમાં એટલે સાક્ષીના પાંજરામાં જોવા માટે જે કોર્ટ છે એના અંદર લોકોની ભીડ જામી ગઈ હતી. આખી કોર્ટ લોકોથી ભરાઈ ગઈ હતી. કાઉન્સિલ ગોયલ વોઝ સ્ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. અને વકીલ ગોયલ જે છે એ છેલ્લી ક્ષણ સુધી બધા મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. હી વોઝ અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિપ્સ બટ વોઝ સો પ્રેમ ચોપરા. અને એ જે છે ખૂબ જ આત્મવિશ્વાસુ અને ચોક્કસ હતા પોતાની બાબત માટે, પરંતુ સામે પ્રેમ ચોપરા પણ ચોક્કસ અને આત્મવિશ્વાસુ જ હતો. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રાય હિઝ માસ્ટર. કે છે ક્યારેય આ મશીન જે છે એ માલિકનો અનાદર નહીં કરે. ધ પ્રોસિડિંગ બિગન એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. કાર્યવાહીની શરૂ થઈ
કાર્યવાહી શરૂ થઈ અને રામસિંહ 070 સાક્ષીના પાંજરામાં હાજર થયો. નાઉ સી ધ નેક્સ્ટ. Your Honor, Counsel Goel began. I am told by Super Robot that the memory tab designed in these types of robots contains information of the previous week. કહે છે યોર ઓનર, નામદાર સાહેબ, કાઉન્સિલ ગોયલ શરૂ કરે છે કે નામદાર સાહેબ, આઈ એમ ટોલ્ડ, મને કહેવામાં આવ્યું છે અથવા તો મને જાણવા મળ્યું છે કે આ પ્રકારના રોબોટ, ધીસ ટાઈપ ઓફ રોબોટ કે છે જે એમના માટે જે મેમરી બનાવવામાં આવેલી છે, સ્મરણ શક્તિ જે બનાવવામાં આવેલી છે, એ ટેપ જે છે એ છેલ્લા 1 અઠવાડિયાની માહિતી એના અંદર હોય છે. આવી માહિતી એને ક્યાંથી જાણવા મળી છે? સુપર રોબોટ્સ પ્લાઝામાંથી એને આ માહિતી જણાવવામાં આવી છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ ફોરનાઇટ આફ્ટર અ ઇન્સિડન્ટ. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેડ. પરંતુ જજ કહે છે કે આ કેસ એટલે કે આ મુકદ્દમામાં ઘટનાના 15 દિવસ બાદ શરૂ થઈ છે, રાઈટ? જે કેસ જે છે એ 15 દિવસ પછી ફાઇલ થયો છે, તો જરૂરી જે માહિતી, જોઈતી માહિતી જે છે એ મસ્ટ બી વાઇપ્ડ આઉટ, એટલે એ કદાચ ભૂસી ગઈ હશે. સેડ ધ જજ, જજે આવું કહ્યું, ન્યાયાધીશે કહ્યું. નાઉ સી ધ નેક્સ્ટ પેરેગ્રાફ. કાઉન્સિલ ગેઓલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. કાઉન્સિલ ગેઓલ જે છે એ પ્રેમ ચોપરાની સામે જોઈને એ થોડું મલક્યા. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. કહે છે સાહેબ, ઘટના બની ત્યારથી રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રેમ ચોપરા ફેસ ફેલ અને પ્રેમ ચોપરાનો ચહેરો જે છે એ પડી જાય છે. પરંતુ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. એનો ચહેરો તો પડી ગયો, પણ એને વિશ્વાસ હતો કે રામસિંહ 070 છે એ એના માલિકનો અનાદર નહીં કરે. ધ સિક્રેટ વર્સ સીલિંગ. અને જે માહિતી જે છે, સિક્રેટ ગુપ્ત વાત જે છે એ કેવી છે? સુરક્ષિત છે. યુ મે કન્ટિન્યુ. તમે શરૂ કરો. ઓર્ડર ધ જજે હુકમ કર્યો કે તમે શરૂ કરો, તમે આગળ બોલો, આવો જજે હુકમ કર્યો. કાઉન્સિલ ગેઓલ ટર્ન ટુ રામસિંહ રોબોટ. કાઉન્સિલ ગેઓલ છે, વકીલ ગેઓલ, એ રામસિંહ તરફ ફરે છે. હુ ઇઝ યોર માસ્ટર? તારો માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. એને ટૂંકમાં પૂછ્યું કે તારા માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. એક ઝાંખી બ્લુ લાઇટ, ભૂરી લાઇટ ફ્લેશ્ડ એટલે ઝબૂકી. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી whirring sound the robot squawked in his metallic tone, Mr. પ્રેમ ચોપરા. કે છે એ લાઇટ ઝબૂકી અને પછી એકાદ ક્ષણના ઘરઘરાટ પછી રોબોટ તેના ધાતુ જેવા કર્કશ અવાજમાં બોલ્યો કે મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર પ્રેમ ચોપરા. કે છે તે પ્રેમ ચોપરા માટે શું કર્યું. નાઉ અ પોઝ, અ વીર, ધેન અ મેટાલિક આન્સર. એટલે કે થોડી ક્ષણ થોભ્યા, પછી થોડો ઘરઘરાટ અને પછી યાંત્રિક ઉત્તર. ક્લીનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. પછી એનું બોલવાનું કન્ટિન્યુ છે અને પછી અહીંયા નથી આપેલું, એટલે કે એનું જે બોલવાનું છે સ્ટાર્ટ છે, પણ એને અહીંયા કોઈએ રોક્યો છે. કે છે સફાઈ, સાફ સફાઈ, ઘાસ કાપવું, કપડાં ધોવા, વાસણ સાફ કરવા, ખરીદી. પછી બોલે છે અને વચ્ચે એને કહે છે રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગેઓલ ઇન્ટરપ્ટેડ. અને આ જે પ્રેમ ચોપડા બોલે છે કે સાફ સફાઈ, ઘાસ કાપવાનું, કપડાં ધોવાના, વાસણ સાફ કરવાના, ખરીદી, હજુ એ બોલવાનું ચાલુ જ છે. ત્યાં એને ગેઓલ જે છે એ અધવચ્ચે અટકાવે છે અને કહે છે કે છેલ્લા 6 દિવસની જે કંઈ પણ તે પ્રવૃત્તિ કરી છે એ વિશે વિગતવાર માહિતી આપ. રિકોલ ઇન ડિટેલ એટલે કે વિગતમાં કહે. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનિયસલી. અને જે મેમરી ટેપમાંથી યાંત્રિક અને કંટાળાજનક વિવરણ શરૂ થયું. ઓપનેડ ધ બૂટ ઓફ ધ કાર, એમ્પ્ટીએડ ધ ગ્રોસરી, શટ ધ બૂટ, ટર્ન્ડ, મૂવડ 30 સ્ટેપ, સ્ટોપ્ડ, ક્યુરિયોસ ઓફ ઓન ધ લેફ્ટ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, બ્લેન્ક, મૂવડ લેફ્ટ, ટર્ન્ડ 20 સ્ટેપ્સ. અને પાછું બોલવાનું એનું ચાલુ છે. જુઓ મિત્રો શું કહે છે, હવે એક કંટાળાજનક વિવરણ આ જે યંત્ર છે એ કરી રહ્યું છે અને જણાવે છે કે ઓપનેટ ધ બૂટ ઓફ ધ કાર, કે કારનું બૂટ ખોલ્યું, એમ્પ્ટીએડ ધ ગ્રોસરી, કરિયાણું જે હતું એ ખાલી કર્યું, પછી કે છે
શટ ધ બૂટ, બૂટ બંધ કર્યું. પછી ટર્ન એટલે ફર્યો. મૂડ 30 સ્ટેપ્સ, કે મૂડ 30 સ્ટેપ્સ એટલે કે પાછો 30 પગલાં ચાલ્યો. સ્ટોપ રોકાઈ ગયો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, અને લેફ્ટ સાઈડ જે પેલી પ્રાચીન ચીજ વસ્તુઓની દુકાન છે તે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ અને માહિતીનું સિગ્નલ મળે છે. બ્લેન્ક એટલે ખાલી. મૂડ લેફ્ટ ડાબી બાજુ વળ્યો. ટર્ન ફર્યો 20 સ્ટેપ અને 20 ડગલા. પછી પાછું બોલવાનું એનું ચાલુ જ છે. એટ ધીસ પોઈન્ટ આ બોલે છે એ જ વખતે કાઉન્સિલ ગેવલ કમાન્ડેડ, કાઉન્સિલ ગેવલ જે છે એને કમાન્ડ આપે છે સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. ઊભો રહે અને રિવર્સ એટલે કે ફરીથી બોલ. અગેઇન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, અને ફરી પાછું સૂચનાનું સિગ્નલ મળ્યા પછી ફરી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ થાય છે. નાઉ સી ધ નેક્સ્ટ પેરેગ્રાફ. કાઉન્સિલ ગેવલ સ્ટોપ્ડ ધ ટેપ, અને કાઉન્સિલ ગેવલ જે છે એ ટેપ બંધ કરે છે. નોટિસ ધ પોઝ, વિરામ જે છે તેને ધ્યાન આપો. યોર ઓનર એ જણાવે છે કે નામદાર સાહેબ આ જે ક્ષણિક વિરામ છે તેના પર તમે ધ્યાન આપો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, કેટલીક ક્રિયા અહીં સૂચવવામાં આવી નથી, તો કેટલીક ક્રિયા વિશે અહીં કહેવામાં આવ્યું નથી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, એ સૂચનાઓ કઈ છે. ઓકે, હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, આ સૂચનાઓ કોણે આપી. હી ક્વેશ્ચન રામસિંહ 070, આ તેણે રામસિંહ 070ને પ્રશ્ન પૂછ્યો. ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ હી રિસ્પોન્ડેડ, અને રામસિંહ 070એ પ્રત્યુત્તર આપ્યો કે માહિતી બહાર પાડવાની નથી. પછી કહે છે બટ વાય, શા માટે. રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર, રોબોટ જે છે તેના માલિકના હુકમનો અનાદર ન કરે. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મ્ડ ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. હવે ગેવલ કહે છે કે સેવરલ પીપલ એટલે કે કેટલાક લોકો હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મ્ડ, કે જે લોકોને નુકસાન થયું છે એ લોકોને દુઃખ થશે ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. જે તને માહિતી અહીં આપવામાં આવી છે એ જો તું રિપોર્ટ નહીં કરે, એ નહીં જણાવે, તો ઘણા બધા લોકોને દુઃખ થશે. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, એ સૂચનાઓ કઈ હતી. કાઉન્સિલ એટલે કે લોયર ગેવલ પરસ્યુડ એટલે એને આગ્રહપૂર્વક પૂછ્યું. હવે કહે છે રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી, એટલે કે છે યાંત્રિક રીતે રામસિંગે જવાબ આપ્યો કે રોબોટ જે છે એ માણસને નુકસાન ન પહોંચાડે. હવે નેક્સ્ટ જુઓ. મેની પીપલ હેવ સફર્ડ, ઘણા બધા લોકોને આનાથી દુઃખ થયું છે. મેની પીપલ હેવ સફર્ડ એટલે કે ઘણા બધા લોકોને આનાથી સફર્ડ એટલે કે નુકસાન થયું છે. સ્પીક અપ રામસિંહ 070, કે રામસિંહ 070 તું બોલ. કાઉન્સિલ લોયર ગેવલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, એક શબ્દ પર ભાર આપીને બોલે છે કે ઘણા બધા લોકોને નુકસાન થયું છે. રામસિંહ 070 તું બોલ, માહિતી જણાવ. એ કહે છે. હવે જુઓ. નો રામસિંહ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ. કહે છે કે નહીં રામસિંહ. પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી, ગભરાયેલો પ્રેમ ચોપરા કહે છે કે ના રામસિંહ ન બોલીશ, અને જજે પણ તેને ચેતવણી આપી કે શાંત રહો. પ્રેમ ચોપરાને એવું થયું કે આ બોલવા જશે એટલે એ શાઉટેડ નર્વસલી એટલે ગભરાઈને એ બૂમ પાડીને કહે છે કે રામસિંહ તું ન બોલીશ, અને જજ છે એને વોર્ન કરે છે અને કીપ ક્વાઇટ એટલે શાંતિ રાખવા માટે કહે છે. નાઉ નેક્સ્ટ. કમ ઓન રામસિંહ 070, ધ જજ સેડ, કહે છે બોલ રામસિંહ 070. જજ આવું કહે છે. રામસિંહ 070 jerked his head left then right towards the judge. રામસિંહ 070એ તેનું માથું ડાબી બાજુ ફેરવ્યું અને પછી જજ તરફ જમણી બાજુએ ફેરવ્યું. ક્લિકિંગ સાઉન્ડ indicated the hampering of running taps and jamming caution signal. Pip 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 pip, the crackling sound and the indigo light
intensified. A red light flashed on the forehead of Ram Singh robot, signaling danger. Reporting system failed. હવે કે છે ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ, એટલે ક્લિક ક્લિકનો અવાજ આવ્યો જે ઇન્ડિકેટ કરતો હતો, જે જણાવતો હતો કે જે ટેપ ચાલુ છે એ ટેપ અટકવાનો નિર્દેશ હતો, અને પીપ પીપ એવા ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા. પછી કે છે ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, અને કે છે એક મોટો અવાજ અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ. રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ, અને રામસિંગ રોબોટ પર એના માથા પર એક લાલ લાઇટ ઝબૂકી, સિગ્નલિંગ જે જણાવતી હતી કે ડેન્જર ભય. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, અને સિસ્ટમ જે રિપોર્ટ કરે છે એ ફેલ્ડ એટલે કે બંધ છે. ધ શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપનેડ, displaying a small TV screen flashing. System disintegrated. Ram Singh robot has diffused. કે છે તેની છાતીના મધ્યમાં બેસાડેલી નાની બારી ખુલી, અને તેમાં દેખાતા એક નાનકડા ટીવીના પડદા પર લખ્યું હતું સિસ્ટમનું વિઘટન. સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ એટલે સિસ્ટમનું વિઘટન. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ, અને રામસિંગ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો હતો. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ, અને સુપર રોબોટનો જે સેલ્સમેન હતો એ કહે છે કે અરે નહીં, હી ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. એને કહે છે આ સિસ્ટમ જે છે એ ડિફ્યુઝ થઈ ગઈ છે, એનો નાશ થયો છે, તે મૃત્યુ પામ્યો છે. ઇઝ ડેડ, તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ, અને ન્યાયાલયમાં શાંતિ છવાઈ ગઈ. સાયલન્સ પ્રોવાઇડેડ ફોર લોંગ ટાઈમ ઇન ધ કોર્ટ રૂમ, અને લાંબા સમય સુધી ન્યાયાલયમાં શાંતિ રહી. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. કાઉન્સિલ જે વકીલ જે છે એનું ગળું ખંખેરે છે અને કહે છે રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ જે છે એ લોકોને નુકસાન નથી પહોંચાડતો. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર, અને ન તો તે તેના માલિકના આજ્ઞાનો અનાદર કરે છે. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વર નોટ ટુ બી રિવીલ્ડ. જે માહિતી પ્રેમ ચોપરાએ આપી હતી તે જણાવવાની ન હતી. ધે કુડ હેવ બીન ઇન્જરસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્ટ, અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. કે છે તે તેના અસ્તિત્વ માટે હાનિકારક હતી, એ રોબોટના જીવનને જોખમરૂપ હતી. ઇફ હી રિવીલ્ડ ધેમ, જો તે એ માહિતીને બહાર પાડે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એ એના માલિકનો અનાદર થયો કહેવાય. ઇફ હી ડીડ નોટ, જો એ બહાર ન પાડે તો હી વુડ હાર્મ અધર્સ, તો એ બીજાને નુકસાન પહોંચાડશે. ધ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ, અને આ બંને વચ્ચે જે કોન્ફ્લિક્ટ થઈ, જે બંને વચ્ચે જે સંઘર્ષ થયો એનાથી રામસિંગનો અંત થયો છે. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાઈ, હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. કે છે એને માનવીઓને ઈજા પહોંચાડવાથી અથવા તો દગો કરવાને બદલે તેણે નષ્ટ થવાનું પસંદ કર્યું છે. ટ્રેસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સિલ્સ ફેસ, અને વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ, અને જજ જે છે એ થોડીવાર વિચાર કરી અને એમને જાહેર કરી. પ્રોક્લેમ્ડ એટલે જાહેર કરવું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ફોર થેફ્ટ, અને કહે છે કે આ ન્યાયાલય પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી ઠેરાવે છે. ધ કાઉન્સિલ picked up his file and with bow left the courtroom, અને વકીલ તેની ફાઇલ ઉપાડીને નમીને માથું નીચું નમાડીને ઓરડાની બહાર જતા રહ્યા. મિત્રો, આ રીતે આપણું આ ચેપ્ટર છે ધ હ્યુમન રોબોટ. પ્રેમ ચોપરાએ ખૂબ જ પોતાના ગંદા ઈરાદાથી એક રોબોટ પાસે ચોરી કરાવી, અને રોબોટ જે છે એના નિયમ પ્રમાણે ન તો એ માલિકની આજ્ઞાનો અનાદર કરી શક્યો, ન તો એ માહિતીને બહાર પાડીને માલિકની આજ્ઞાનો અનાદર પણ ન કર્યો. અને જો માહિતી બહાર ન પાડે તો લોકોને નુકસાન પહોંચે, દુઃખ થાય, એટલા માટે એને બંને વચ્ચે
બંને સિદ્ધાંત વચ્ચે એનો સંઘર્ષ થઈ ગયો અને અંતે તેને પોતાની સિસ્ટમને ડિફ્યુઝ કરવાનું પસંદ કર્યું અને પોતે જ નષ્ટ થઈ ગયો. મિત્રો, તમે જોઈ શકો છો કે જો એક ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલું યંત્ર જો પોતાનું કાર્ય આટલી ચોકસાઈથી કરતું હોય તો આપણે પણ આપણું કામ જે છે આટલી ચોકસાઈપૂર્વક કરવું જોઈએ. ખાલી ફર્ક એટલો હતો કે આ યંત્ર માનવ હતો જેને પોતાની સમજ ન હતી, એને આપવામાં આવેલા 3 સિદ્ધાંતો ઉપર જ એ કામ કરે છે. મિત્રો, આપણા પણ જીવનમાં સિદ્ધાંતો છે, આપણે સિદ્ધાંતોને અનુસરીને કામ કરવું જોઈએ. આપણે પણ વફાદારી, ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક અને લગન અને ભાવથી કામ કરવું જોઈએ. મિત્રો, ઓકે, તો આ ચેપ્ટર્સ જે છે આપણે એનું આખું ભણી ગયા છીએ. હવે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આપણે તેની એક્સરસાઇઝ છે એ કરીશું અને એ માટેની શોર્ટ નોટ જે છે એ હું તમને PDF કરીને મોકલી આપીશ. તમારે હોમવર્કમાં ચેપ્ટરને ફરીથી શાંતિથી વાંચવાનું છે, જેથી કરીને આપણું નેક્સ્ટ લેક્ચર જ્યારે આવે ત્યારે તમે ઝૂમ ઉપર લેક્ચર જ્યારે લેવાય ત્યારે તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને જણાવી શકો અને આપણે એનું સોલ્યુશન લાવી શકીએ. તો મિત્રો, ત્યાં સુધી ઘરે તમારે ચેપ્ટર વાંચવાનું છે અને ગ્લોસરીના લખાયેલા શબ્દો પણ તૈયાર કરવાના છે. ઓકે, ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ સી યુ વેરી સૂન. હેવ અ ગુડ ડે એન્ડ થેન્ક યુ વેરી મચ.